અને આ વચ્ચે એક મોટા સમાચાર હવે મળી રહ્યા છે તે વિશે પણ વાત કરવી છે। વડોદરાથી જાણકારી મળી રહી છે એમજીવીસીએલની ટીમને મેગા ડ્રાઈવ શરૂ કરી છે। આ મેગા ડ્રાઈવમાં મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। માંડવી અને પાણીગેટ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી। કુલ 1336 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી છે। પાણીગેટ સબ ડિવિઝન અને માંડવી સબ ડિવિઝન ખાતે તપાસ હાથ ધરવામાં આવી। પાણીગેટ વિસ્તારમાંથી 9 વીજ ચોરી અને 1 ગેરરીતિનો કેસ નોંધાયો છે। પાણીગેટમાંથી કુલ 11.75 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે। માંડવી વિસ્તારમાં 14 વીજ ચોરી અને 2 ગેરરીતિના કેસ બહાર આવ્યા છે। માંડવી વિસ્તારમાંથી કુલ 20.55 લાખની વીજ ચોરી ઝડપાઈ। આ બંને વિસ્તારોમાંથી કુલ મળીને 32.30 લાખની વીજ ચોરી પકડાઈ છે, જેના આધારે કાર્યવાહી શરૂ કરાઈ છે। આજ મુદ્દે માહિતી મેળવીશું। વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને વડોદરાના કુલ 2 વિસ્તારોમાંથી 32.30 લાખની વીજ ચોરી પકડાઈ છે। શું વિગતો છે? બિલકુલ જી માનસી, એમજીવીસીએલની વિજિલન્સની ટીમ છે તેના દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરા શહેરના જે મુખ્ય પોસ્ટ વિસ્તાર ગણાતા એવા માંડવી અને પાણીગેટ વિસ્તારની અંદર વીજ ચેકિંગની ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી હતી। એમજીવીસીએલ દ્વારા કુલ 1236 જેટલા જે વીજ જોડાણો હતા તેમની તપાસ કરવામાં આવી હતી અને તેની અંદર આ જે પાણીગેટનો વિસ્તાર છે ત્યાંથી 9 જેટલી વીજ ચોરી અને 1 ગેરરીતિનો કેસ છે તે પણ સામે આવ્યો હતો। પાણીગેટનો આખો આ જે વિસ્તાર છે ને ત્યાંથી 11.75 લાખ એટલે કે 12 લાખ જેટલી રકમની જે વીજ ચોરી છે તે ઝડપાઈ હતી। સાથે સાથે વાત કરવામાં આવે તો માંડવી વિસ્તારમાંથી પણ 14 જેટલા વીજ ચોરીના કેસ નોંધાયા અને 2 ગેરરીતિના કેસ છે તે બહાર આવ્યા હતા। એટલે કહી શકાય કે આ જે બંને વિસ્તારો છે ત્યાંથી મળી અને કુલ 32.30 લાખની વીજ ચોરી છે તે પકડાઈ છે। એમજીવીસીએલની જે આ વીજ ચોરી સામે જે ઝુંબેશ છે તે હજુ પણ યથાવત છે અને જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ક્યાંક વીજ ચોરીની સંખ્યામાં સતત આંકડો વધારો થઈ રહ્યો હતો અને તેને લઈને હાલ આખી આજે એમજીવીસીએલ છે તેમણે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। જી ઓકે અલ્પેશ, આભાર આપનો।